નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. સમી શહેરમાં ગટર સમસ્યા બની ગંભીર. વર્ષોથી ગંદકીમાં જીવતા લોકો. સમી શહેરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. રાવળવાસ સહિત અનેક વિસ્તારોમાં વર્ષોથી ગટરનું ગંદુ પાણી રસ્તા અને ઘરો સુધી ફરી વળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે. ગંદકીના કારણે મચ્છર માખીનો ઉપદ્રવ વધ્યો. રોગચાળાનો ભય વચ્ચે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ગ્રામ્ય પંચાયત અને જવાબદાર અધિકારીઓ સામે લોકોના ગંભીર આક્ષેપ. વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ નહીં. તંત્ર પર ઉદાસીનતાનો આરોપ. સ્થાનિકોની માંગ તાત્કાલિક ગટર લાઇનની મરામત, નિયમિત સફાઈ અને દવા છંટકાવ શરૂ કરો. હવે મોટો પ્રશ્ન, તંત્ર સમયસર જાગશે કે પછી રોગચાળો ફાટી નીકળ્યા પછી કાર્યવાહી થશે? સમીમાં ગટર સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ, તંત્ર સામે આક્રોશ વધ્યો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. બોલો, શું તકલીફ છે? આખા ગામનું પાણી અહીં ભરાય છે. આનો કાંક નિકાલ લાવો તો સારું છે. પછી અમારે રોડ ચાપા ઉધી આવી ગયું. અમારે ઉતરેવું નહીં, બાઈક નહીં નાખે નહીં લગી. બે ઈટું મૂકીને બાય રાખે છે. પંચાયતમાં રજૂઆત કરી? રજૂઆત તો વાત કરી કે આગળ વાત કરી. વાત કરી, પણ કોઈ હજી ફરક પડ્યો નથી. કોઈ એનો જવાબ જ નથી. હુકાતું જ નહીં. પણ 2 દાડા હુકાય અને તરત પાણી આવી જાય. પાણી આવે, હુકાતું જ નહીં. હુકાતા પાણી આવે. છોકરા બીમાર થાય, ગટરનું પાણી વધારે આવે અંદર. મચ્છર પડે.